ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વિદલા તળાવની માટી વેચાણમાં ગેરરીતિના આક્ષેપ, ઠરાવ વિના લાખોની માટી વેચાઈ હોવાની ગ્રામજનોની ફરિયાદ. વાવથરા જિલ્લાના વેદલા ગામમાં તળાવ ખોદકામના કામને લઈ વિવાદ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા તળાવમાંથી નીકળેલી માટીના કથિત વેચાણ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જે કારણે ગામમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તળાવ ખોદકામ દરમિયાન નીકળતી માટીનો ઉપયોગ સામાન્ય રીતે ગામના વિકાસ કાર્યો, રસ્તાઓના સમારકામ અથવા અન્ય જાહેર હિતના કામોમાં થતો હોય છે. જો કે આ મામલે સરપંચ અને કોન્ટ્રાક્ટરની કથિત મિલીભગતથી મોટી માત્રામાં માટીનું વેચાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે માટીના વેચાણ અંગે ગ્રામ પંચાયતની કોઈ બેઠક બોલાવવામાં આવી ન હતી, તેમજ કોઈ સત્તાવાર ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો ન હતો. નિયમો અને પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ માટી અન્યત્ર ખસેડી વેચાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે, જો સરકારી સંપત્તિ અથવા ગ્રામ પંચાયતની માલિકીની માટીનું ગેરકાયદેસર વેચાણ થયું હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હાલ આ મામલો ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનો હવે જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવનાર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. એવા રણાભાઈ પારેખી, વાવથરા. ઓકે, ગામ વેદલા મારું નામ ભૂરાભાઈ કાળાભાઈ અને ગામ વેદલા, બરોબર. ગામ વેદલાનું તળાવ શિવની મંદિરની પાછળ આવ્યું છે બાજુમાં, અને તળાવનું ખોદકામ ચાલુ છે. અને આ ડાયરેક્ટ હાઈવા વેચાણ કર્યું છે થરાદ, અને થરાદ ચા માટે નથી છે એની પણ મેં તપાસ કરી છે, બરોબર. અને હું કહેવા જો કે ભાઈ તમે આ ગામના ખાડા બુરો અને શિવના મંદિર પાસે 100 ફૂટ ખાડો પીડ્યો, તમે ખાડા બુરો તો એ કીધું અમારે ખાડા બુરવાના નથી આવતા. પછી આ ગામ તળાવ ખોદવાનું ચાલુ કર્યું. 100 ગળ બાવળ પહેલાં કોટા કાઢવા પડે, એ બાવળની કંઈ આઈડિયા જ નથી. એટલે બિનકાયદેસર ખોદે આવો મને ડાઉટ પડ્યો. એટલે હું થરાદ જો અને થરાદ જઈને મેં 3 તારીખની અરજી આલી, કલેક્ટર સાહેબમાં આલી, મામલતદાર સાહેબમાં આલી, ડીડીયાને આલી, એક પોલીસ સ્ટેશનમાં આલી અને એક ખંડરી વિભાગમાં આલી, બરોબર. એની હજી સુધી કોઈ તપાસ થઈ નથી. એટલે વીડિયા મારફત ફેરી મેં બોલાયા કે આ રાતોરાત આ ખાડો બુરે પ્રો નોખે ટોલો 25 લખાવે કે 1000 ટોલો નોખ્યો છે. એટલે ફેરીમાં આજ શનિવાર તારીખ 6/6/2026 શનિવારની ફેરી આજ કહું તો આમાં હવે નવેસર કોઈ ટોલો આ ખાડામાં રાતે આવી તો પંચાયતની જવાબદારી રહેશે. ડેપ્યુટી સરપંચ અને એના વત્તા 3 સભ્ય આ એ મળે અને આ માટેનું વેચાણ કર્યું છે. અને આ બોડીના બીજા 4 સભ્ય છે, આ કોઈ પણ જાણતા નથી, બરોબર. એ સભ્ય પણ કેવા તૈયાર છે કે આ વાતની કોઈ મને જાણ કરેલી નથી થતી. મહેરબાન સાહેબ કલેક્ટરને કહું છું, ડીડીએ સાહેબને કહું છું, 3 તારીખની અરજી આલી છે. મહેરબાન સાહેબ હાથાદોડી કરીને વિનંતી કરીને કહું છું તમે હજી સુધી તપાસ કરી નથી, એની ખાતરી લો, પાકે તપાસ કરો. એ સાચા હોય તો એનો થાય, હું સાચો હું તો આની હકીકત લેવી જોઈએ. અને આ હકીકત ના લીધી તો આ અરજી પોલીસ સ્ટેશનમાં આલી છે. આના આધારથી હું કોઈ કાર્યવાહી નહીં સીધો કોર્ટમાં જઈશ, અને કોર્ટે કોઈ નિર્ણય ન લઈ હાઈકોર્ટ સુધી હું જઈશ. પછી એમાં મને ખોટ ના આવતા 3 તારીખ હજી સુધી તપાસ કરેલી, પછી બધા કર્મચારીઓમાં આવશે. અને સરપંચ, ડેપ્યુટી સરપંચ 3 સભ્ય એના પાકા છે જ. આ 4 સભ્યને અહીંયા પૂછ્યું જ નથી. બાકીનું હજી મારે એક ઉગણો મારો રસ્તો થાય છે, અહીંયાથી એને 200 વોટ નથી બન્યો, અહીંયા પણ એને 200 વોટ નથી બન્યો. એની એલર્જીમાં એણે 60 ફૂટ સારી ખોદી છે, 60-80 ફૂટ. એમાં તો ગાય ઢોકળું કોઈ રડો મરી ગયો તો પંચાયત જવાબદાર રહેશે, અને તાલુકા પંચાયત ભેળી જવાબદાર રહેશે. આ ગામને ટોકે અવાડો નથી, એક જ અવાડો છે ટોકા પાસે. આ અવાડા પાસે એટલે 5 ટોલો ન તો ગાવડો આખલા પીએ. એણે કીધું કે 1 ટોલો મારે નોખવાની કોઈ જરૂર નથી, તમારે નંખાબો હોય તો 1500 રૂપિયા હાઈવાના થાય, 500 રૂપિયા ભરાય, 1000 રૂપિયા ભાડો. મેં કીધું ભાઈ અમારે ગામને આવો કોઈ ફાળો આલવો નથી, તો હું કાયદેસર કરીશ. તો સરપંચ, ડેપ્યુટી સરપંચ તમારે ગાંધીનગરને દિલ્હી સુધી આવવાની તૈયારી રાખજો. એટલે મેં 3 તારીખની અરજી કરી છે. 3 તારીખ હજી સુધી કોઈ તપાસ કરી નથી, અને હવે આની તપાસ ના થઈ સોમવાર સુધી તો હું ટાઈટ કોર્ટમાં અરજીના આધારથી પગલાં લઈશ. ઓકે, મારું નામ રાહુલભાઈ ભૂરાભાઈ છે, બ્રાહ્મણ. વેદલા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર તળાવની ખોદણ
જ્યારે થતું હતું ત્યારે મને જાણ થઈ કે ભાઈ તલાવનું ખોદણ કામ થાય છે. એટલે 2 દિવસ પછી તરત હું પાછો તલાવમાં જોવા માટે આવ્યો, શું થાય છે શું નહીં થતું. આવી અને પૂછપરછ કરી કે ભાઈ તમે કોને પૂછીને ગામના કેટલા લોકોને પૂછીને તલાવનું ખોદણ કામ કરો છો, પ્લસ આ માટી ક્યાં જાય છે તમે મને ઉત્તર આપો. તો કોન્ટ્રાક્ટરે કીધું કે તમારે જો અરજી કરવી હોય તો કરી શકો. મારે સરપંચ, ડેપ્યુટી સરપંચ સાથે વાત થઈ છે, ગામના કોઈ લોકો જોડે વાત કરવાની આવતી નથી. ત્યાર પછી મેં કીધું આ મારે જ્યારે શિવ મંદિરની પાછળ જે મિની તળાવ છે એ મિની તળાવની ભરતી કરવાની છે, તમે એ ભરતી કરો પહેલાં, પછી માટીનું તમે જે કરતા હોય કરો. પણ એ લોકોએ સીધી ના પાડી કે મારે આ ભરતી કરવાની થતી નથી, મારામાં આવતું નથી, અને આ માટી બારોબાર મેં બીજાને આપી દીધી છે. અને એમ કરીને પછી એ લોકોએ માટી બારોબાર બીજે આપી છે, પણ ગામના કોઈ વ્યક્તિને ટોલું ભરવા આપી નથી. અહીંયા મારું નામ ગોરાખા ધવનસિંહભાઈ જવાભાઈ. વેડલા ગ્રામ પંચાયતની અંદર તલાવ આવેલ છે. તલાવનું પંચાયતના ઠરાવ વગર અહીંયા ખોદકામ આલી દીધો છે. એમાંથી 900 થી 1000 ટબા ભરવાના છે. બારોબાર માટી વેચી મારી છે. અમને એ વાતની કોઈ ખબર નથી, પણ અમે પંચાયતને તલાટીને પૂછતો કે કોઈ ઠરાવ છો નહીં. પછી મીડિયા માધ્યમથી મને જાણવા મળ્યું, સરપંચને મીડિયા માધ્યમે હું પૂછું કે સરપંચ આ તલાવ ખંદાતા. સરપંચે એવો જવાબ કર્યો છે કે મને કોઈ તલાવની ખબર નથી. મને કોઈ તલાવની જો સરપંચને છે જો ખબર ન હોય તો પછી માટી વેચી કણે છે ને, કોઈ ગામના વ્યક્તિ એની વેચી એનું ન માલે છે. તલાટી કે મેનથી વેચી, સરપંચ કે મેનથી વેચી, તો અમે તો કોઈ વેચી નથી, મને ખબર નથી. પછી ગામને ખબર પડતી 5 જણા જઈને તમામ અધિકારી, પ્રાંત, ટીડીઓ, પંચાયત બધાને અરજી આલી, પણ આજ દાડા સુધી કોઈ તપાસ થઈ નથી. એની કાયદેસર તપાસ થવી જોઈએ. તાત્કાલિક અધિકારીને આવીને તપાસ કરવી જોઈએ. કેટલી માટી ઉપડી થઈ, વેચાણ શું છે, કેટલા પૈસા થયા છે, અને કમ્પ્લીટ ઠરાવ કરી અને જેટલી કિંમતી પંચાયતમાં જમા કરાવવી પડે.